ભગવાનમાં બોલ્યા કે નામ આધાર સૌ સાધનનો નામ જ સાર. સમજો નામ આધાર. એટલે સમજુ પુરુષોને જ કહેવામાં આવ્યું છે. સમજો નામ આધાર. કે સૌ સાધનનો નામ જ સાર છે. એક સાખીમાં કીધું, જબ હી નામ હૃદય ધૈરો, જબ હી નામ હૃદય ધૈરો, ભયો પાપ કો ના, એક ચિનગી આગ કી પડી પુરાને ઘાસ. જબ હી નામ હૃદય ધૈરો, હૃદયમાં રાખવાની વસ્તુ. જબ હી નામ હૃદય ધૈરો, ભયો પાપ કો નાશ. એક ચીંગી આગ કી પડી પુરાને ઘાસ. વર્ષો પેલાનું ઘાસ પીડ્યોમાં એક ચિંગારી આગ નહીં પડે તો બધું ભસ્મીભૂત કરી નાખે. એટલે નામ છે એ હૃદયમાં રાખવાની વસ્તુ છે. રણછોડદાસજી બાપુએ પણ આના ઉપર કીધેલું, પઢને કી હદ હૈ સમજ, સમજને કી હદ હૈ જ્ઞાન, ज्ञान की हद है हरि नाम, यह सिद्धांत कुरान. કે તમામની હદ છે ને એ હરિનામ છે. એ સિદ્ધાંત ઉર એટલે હૃદયમાં આણે. એટલે હરેક મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે. નિરાક મહારાજે પણ કીધું આની, જેને મારું નામ છે વાલું, એને તો હું સોરે આલું. જેને મારું નામ છે વાલું, એને તો હું સોરે આલું. તન મન ધનથી હું નામને આધીન છું, મને નામ છે વાલું. જેને મારું નામ છે વાલું, એને તો હું સોરે આલું. એટલે ભગવાન ખુદ કહે છે કે જેને મારું નામ છે વાલું એને હું શું હાલું. કારણ કે નામથી બીજી કોઈ વસ્તુ કિંમતી છે નહીં. એથી જેને નામ વાલું છે ને શું દેવું હોય. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ વ્રત તીરથ નહીં. નામથી પાતક ચડે ને નામે નાશે. એટલું બધું નામ છે ને એ મહાન છે. કહું કહા લગી નામ બઢાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. એટલે હરેક મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે. રાધેશ્યામ બાપુએ પણ આની ઉપર કીધેલું, જેના મુખમાં હરિનું નામ જ છે, એને નિત્ય ગંગા સ્નાન જ છે. પણ મોટે ભાગે વ્યક્તિને ગંગા સ્નાનનું મહાત્મ્ય વધારે દેખાય ભગવાન નામ કરતા. જેના મુખમાં હરિનું નામ જ છે એને નિત્ય ગંગા સ્નાન છે. ઓલું તમે વર્ષે 2-5 વર્ષે સગવડ થાય તે જાઓ ગંગામાં સ્નાન કરો. જેના મુખમાં હરિનું નામ છે એને નિત્ય ગંગા સ્નાન છે. કેટલું હેલું છે. પણ આ જીવને કોઈ જાણે આદિ અનાદિથી જે હેલું છે પોતે કરીએ કેમ છે ને એ નથી કરવું. ન કરવાનું જ કરવું. જેવી રીતે ગાયત્રી યજ્ઞ, રાજસુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ઘણા પ્રકારના યજ્ઞો છે. તમે કરાવતા જો એ હરેક પ્રકારના યજ્ઞો બધી વ્યક્તિ ન કરે છે.
કારણ કે બધી સામગ્રી જોઈએ, બ્રાહ્મણોને દક્ષિણા દેવી પડે, જમણવાર કરવો પડે, તો સામાન્ય વ્યક્તિ હોય એ યજ્ઞ ન કરાવી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કેટલું બધું હેલું પાડી દીધું. યજ્ઞના નામ જપ યજ્ઞો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે એ હું છું. આ બીજા જેટલા યજ્ઞો રહ્યા, ગાયત્રી યજ્ઞ, રાજસુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, એ એકેય યજ્ઞ ગીતામાં નથી કીધું કે હું છું. યજ્ઞના નામ જપ યજ્ઞો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું. કારણ કે જપ યજ્ઞ કોઈ પણ વ્યક્તિ કરી શકે. ફૂટપારી ઉપર રહેતો હોય ને ઘર બાર વખત હોય, ભીખ માગી ખાતો હોય, એ પણ જપ યજ્ઞ કરી શકે. ઓલો યજ્ઞ સામાન્ય વ્યક્તિ, આ માની લ્યો આજે 200 કમાઈને ગુજરાન હલાવતો હોય, એને કોઈક બ્રાહ્મણ એમ કે તમને શનિ નડે યજ્ઞ કરાવવો પડશે, એ બિચારો ન કરાવી શકે. કારણ કે 4-5 બ્રાહ્મણોને દક્ષિણા દેવી, બધી સામગ્રી લાવવી, જમણવાર કરવો, એ બધાનું કામ નથી. તો ભગવાને ગીતામાં કેટલું બધું હેલું કરી દીધું. તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું છું. એ હરેક વ્યક્તિ કરી શકે, હરેક જ્ઞાતિનો કરી શકે, ને હરેક અવસ્થામાં નિર્ધન ધનવાન ગમે તેવો ભિખારી પણ જો ધારે ને તો એ કરી શકે. ઘણા વર્ષો પહેલા આસારામ બાપુએ આશ્રમમાં સ્કીમ બહાર પાડી, ભજન કરો, ભોજન કરો અને દક્ષિણા પાડો. જે હાવ બેકાર માણસો હોય, ખોટા ધંધા કરવાવાળા હાથે, કારણ કે નવડે બગડે, હાવ નવરો હોય ને બગડે તો આપણે બીજાને હાનિ કરે, અને એને ખોટા સંકલ્પ વિકલ્પને ખોટા વિચારો કરે. એના કરતાં નવરો માણસ હોય ને તો એને સવારમાં વી જવાનું, ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ, આશા રામાયણના પાઠ, ગુરુ ગીતાના પાઠ, એવું બધું બપોર નથી કરવાનું. પછી બપોરને જમવા આપે, જમ્યા પછી 2-3 કલાકનો આરામ કરી અને પછી પાછા હરિનામ જપ કરવાનું, સત્સંગ સાંભળવાનું, સેવા કરવાની, એવું બધું કરવાનું. સાંજે સંધ્યા ટાઈમે પાછા ત્રિકાળ સંધ્યા, પ્રાણાયામ ને એવું બધું કરવાનું. પછી સાંજે એને જમવાડે અને 50 થી 100 રૂપિયા દક્ષિણા આપે, તો એમાં માણસો આવતા નહીં. સવારથી સાંજ લગી ભજન કરવાનું, બપોરે જમવા આપે, સાંજે આપે, અને સાંજે 50 થી 100 રૂપિયા દક્ષિણા આપે. એવડી જાહેરાતો કહી હતી તો એમાં માણસો ન આવતા. ભજન કરો, ભોજન કરો, દક્ષિણા પામો, કોઈ માણસો આવતા નહીં. એટલે જે હેલું કામ છે, જેમાં હરેક વ્યક્તિનું કલ્યાણ છુપાયેલું છે, એ કામ નથી કરવું. આનો ભાઈબંધ ને એ બે મૌનમાં ગયા. રાતે 2 જણા બહાર બેઠા બેઠા વાત કરે, એટલે કોક નીકળ્યું, એ જોઈ ગયું, એટલે કે તમે કોણ છો? તો કે મૌન મંદિરમાં. મૌન મંદિરમાં થોડું વાતો કરો છો? ભેગો દેવ થઈ ગયા, કપાળની સેવ થઈ ગઈ. હું ને મારો મિત્ર છે ને ઉમેશભાઈ, ઘણા વર્ષો પહેલા મૌન મંદિરમાં ગયા હતા. એટલે અવારનવાર અમે અહીંયા જતા, એટલે અમુક લોકો જાણીતા હતા. એટલે મૌન મંદિરમાં નિયમ એવો છે કે બહારથી તાળું મારી દે, એમાં સવારથી સાંજ સુધીના કાર્યક્રમો લખેલા હોય. તો વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનું, જપ કરવાના, ધ્યાન કરવાનું, પ્રાણાયામ કરવાના, અને પછી યોગ વશિષ્ઠ મહારામાયણનું વૈરાગ્ય પ્રકરણ વાંચવું અને એનું ચિંતન મનન કરવું. પછી બપોરના ટાઈમે 12 વાગે પાછા ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ, જપ, ધ્યાન, અને અંદર કેસેટ હોય, સત્સંગ સાંભળવાનો. પછી બપોરે આવડી બારી હોય, એમાંથી તમને બારીથી જમવું. સવારે ખાલી
એક ગાયું છે ને એનો 1 ગ્લાસ દૂધનો આપે ખાંડ વગર. સવારે ખાલી 1 ગ્લાસ ગાયનું દૂધ પી લેવાનું, 6:30-7 વાગે આવે. પછી બપોરે બાળહારા બાળે દાળ ભાત શાક રોટલી ને હાવ સાદું, કાંઈ મરી મસાલા એમાં કાંઈ હોય નહીં. એનું જમી તોય તમને વૈરાગ્ય ઉત્પન્ન થાય. પછી બપોર પછીના કાર્યક્રમો એમાં હોય, યોગ વશિષ્ઠનું ચિંતન મનન આરતે, અને સાંજે સૈકાળ સંધ્યા એ બધું કરવાનું. અને સાંજે પાછું 7-7:30 બારીએથી આવે, એમાં કંઈક ખાલી ખીચડી કઢી જોઈએ, કંઈક વળી ઘઉંની 1-2 રોટલી કે રોટલો ને એવું હોય એ સાંજે ખાઈ લેવાનું, હોઈ જાય 9-9:30 તો હોઈ જવાનું, પાછું બ્રહ્મમુહૂર્તનું ઉઠવાનું. શરૂઆતમાં 2-3 દિવસ અમને 2 જણ તાળું નહોતું ગયું. ઉમેર બાયણે નીકળ્યો, મારી બારી ખગડે, બધા મોહન મંદિરમાં બારી ખગડે. મને કે હું જો મેં તો બાયણું તો મને કે ખુલ્લું તો હું બહાર નીકળ્યો. 4 દીમાં કંટાળી ગયા હતા. પછી અમે અંદર 2 જણા આશ્રમમાં આટા મારતા હતા, વાતો કરતા હતા. એમાં એક ભાઈ ઓલો સતીશભાઈની સેવા કરવાનો એક માણસ રહ્યો ને, એ અમને જોઈ ગયો. મારું મારે કાંઈ વાન બાન નથી ને, આ 2 જણા આવ્યા ક્યાંથી? આવ્યો મારી ભાઈ કે તમે 2 જણા ક્યાંથી ના હોય? અમે તો મોન મંદિરમાં. મોન મંદિરમાં ભાઈને નીકળીને વાતું એને બોલી તાળું અહીંયા તો થઈ નહીં વાતું. 2 જણા અંદર બોલીને તાળું પાડી દીધું. પછી અઠવાડિયા પછી ખોલ્યો રવિવારે. બારી રવિવાર ચાલુ પાડ્યું નહીં, બહાર નો નીકળી ગયો. એ આમ જોવો તો એ અઠવાડિયું અમારે એવું ને, એ હજી હેલું કહેવાય. વિપસના કરવી ને 10 દિવસ એના કરતાં કઠિન કામ. 8 દિવસ એકાંત મૌનમાં રહેવું એટલે તમે અંદર હો, તમને કંટાળો એટલે તમે સૂઈ જાવ તો તમને કોઈ કહે નહીં. થાય સવારે દૂધ ને બપોર સાંજે જમવાનું તો આવી જાય. એટલે નિયમ લખ્યા હોય બ્રહ્મમુહૂર્તથી રાત સુધીના, પણ અંદર તમારા રૂમમાં તમે એકલા હો, તમને કંટાળો હોય, તમે સૂઈ જાવ તો તમે કોઈ કહે નહીં. વિપસનામાં તમે આ ન કરી. વિપસના હારી કઠિન બહુ. છેલ્લે હું ગયો ત્યારે મારે ડાયાબિટીસનો થોડોક પ્રોબ્લેમ હતો, મને સાંજે ભૂખ લાગતી. 5 થી 6 એ લોકો સાંજનો અલ્પાહાર હોય, સેવ મમરા ને ચા દૂધ કોફી, કેળા ચીકુ સફરજન એવું દે. દૂધનો પાછો 1 ગ્લાસથી વધારે નહીં પીવો. 5 થી 6 ખાતું હોય ને પછી 3 કલાક સાધના કરાવે. 9 વાગે હોવાનું હોય. 9 વાગે સારું મારું પેટ ખાલી થઈ જાય, ભૂખ લાગી ભૂખ્યા પછી નીંદર આવે નહીં. મેં પછી ઓલા ભાઈને કીધું, ઘરના આવે એમ તો હું ગયો તો મને કીધું હતું કંઈક ખાવાનું લઈ જાવ, કાજુ બદામ કે સિંગ કે જેવું. કાંઈ મેં શું કીધું, મેં તો અહીંયા હું કાંઈ ખાવા થોડો જાઉં છું, ખાવાનું લઈ જાઉં. મેં ના ભાઈ અહીંયા ગયો તો મારી ભૂખ લઈ ગઈ. 3 દી તો કાઢ્યા મેં. પછી ચોથે દી મેં ઓલા ભાઈને કીધું, મને તમે સિંગ કે ચેવડો કે વેફર કે એવું સાંજે આપતા જાઓ, મને ભૂખ લાગે. તો મને કે બોલવાનું નહીં, લખીને આપો. ને મેં લખી રહી. બીજે દિવસે મારી બારી પાસેથી આવડો કાગળ આવ્યો, તમે એ કે સાધના કરવા આવ્યા છો, નહીં કે ખાવા માટે. કે તમને ભૂખ લાગતી હશે તો તમને સાંજે 1 દૂધનો ગ્લાસ એક્સ્ટ્રા મળશે 9 વાગે. કે તમે સાધના કરવા અહીંયા આવ્યા છો, નહીં કે ખાવા માટે. વધુ ખાવાથી શરીર ભારે થાય ને ઊંઘ વધી જાય છે. રોટલી 4 દીધા તો બીજું કે 2 વધારે જો ત્યાં 3 હા. પછી રાતે 9 વાગે 3-4 દી મેં કાઢ્યા. પછી એ લોકો રાત્રે છે ને 9 વાગે પૂરું થાય ને એટલે આપણો રૂમ હોય ને ત્યાં ડીશ ઢાંકેલો 1 આવડો ગ્લાસ દૂધ મૂકી, પછી દૂધ પી ભૂલી જાય. અમને ઘણા ટપે કઠિન છે 10 દિવસે કાઢવા. કેટલા દિવસનું હોય છે? 10 દિવસ. સવારે 4 વાગ્યામાં
મોટો ઓલો બેલ વાગે એ આજુબાજુના 5 કિલોમીટર સંભળાય એ વાગે એટલે તમને ઓર્ડર થયો તમે ઉઠી જાય. જો તમે ઉઠ્યા ન હો તો આપણો રૂમ હોય ને કે ઓલી મંદિરમાં ટંકોરીનો એ વગાડવા એટલે તમે ઉઠી જાય. 4:30 ઉઠીને સાંજના ઓરમાં બેસી જાય. શ્વાસને જોવાના, સાક્ષી ભાવે દર્દ કરવાના. હા મયુર બાપુએ કરેલી છે. 4:30 થી 6:30 બેસવાનું. 2 કલાકમાં 5 મિનિટ તો હોલ્ડ પડે, ખાલી પેશાબ પાણી પડે. તો ઘડિયાળ મોબાઈલ બધું લઈ લઈએ બધું લઈ લઈએ. બધું આપણે મહેસાણા ગયા ત્યારે ઓલો મનસુખભાઈ નથી આવતો ને? હા એનો આખું ઘર એનો હતો ને, હા એ ભાઈ ગયો. હા. કીધું કે અમારા મહેસાણા ગુરુજી બધા નથી ગયા મહેસાણા, હા. ત્યારે એ હશે. હા અત્યારે તો ક્યાંથી તો ત્યાં રંગ પર પાયા અહીંયા વયું ગયો અશ્વિનભાઈ ગયો ફેરવો.